દુનિયાના કોઈ પણ છેડે તમે જાઓ અને તમારે સુખી રહેવું હોય તો 3 શબ્દો ખાસ સમજી રાખવા જેવા છે: ચાલશે, ફાવશે અને ભાવશે. આ 3 શબ્દો તમને જો બરાબર ફિટ થઈ જાય, તમને આ દુનિયામાં કોઈ હેરાન કરી શકે નહીં. ચાલશે, જે મળ્યું તે ચાલશે, જે મળ્યું તે ફાવશે, અને જે ભગવાનની ઈચ્છાથી આપણે મર્યાદા મુજબ જે જમવા મળ્યું, ચોખ્ખું હોય, શુદ્ધ હોય એટલે જરૂર પૂરતું છે, એ ભાવશે. કોઈ ખોટા વેન નહીં, કોઈ ખોટી ઈચ્છાઓ નહીં, કોઈ વસ્તુ વગર એ માણસ દુઃખી ન થાય, એ જ સાચા અર્થમાં સુખી થઈ શકે. ચાલશે, ફાવશે અને ભાવશે. ભગવાનની ઈચ્છાથી જે મળ્યું તે આપણા ભાગ્યનું, બસ એમ માનીને જે આનંદથી જીવન જીવે અને ભગવાનનું ભજન કરે, એને આ દુનિયામાં કોઈ માયનો લાલ એવો પેદા થયો નથી કે એને કોઈ દુઃખી કરી જાય. એ સ્વયં આનંદિત છે, એ સ્વયં સુખી છે. જે રીતે સૂર્ય સ્વયં પ્રકાશિત છે, એ કોઈના પ્રકાશ ઉપર ડિપેન્ડ નથી, એ રીતે ભગવાનનો ભક્ત સ્વયં અંતરાત્માના આનંદથી આનંદિત છે. એને કોઈ બહારના આનંદની કે સુખની જરૂર નથી. એને કોઈ દુઃખી કરી શકે નહીં. સમજાય તો આ વાત શીખવા જેવી છે, ઇમ્પ્લિમેન્ટ કરવા જેવી છે.